નમસ્કાર. આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે. અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રાધે કોમ્પ્લેક્સમાં આવેલા રાની મસાજ પાર્લર નામનું એક સ્પા આવેલું છે. તારીખ 13/10/2022ના રોજ એક ભાવેશ પટેલ નામનો શખ્સ આ સ્પા ખાતે જઈ પોતાની ઓળખ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેરના હોવાનું જણાવી સ્પાના સીસીટીવી કેમેરા ચેક કરવા જણાવેલ હતું. કેમેરા ચેક કર્યા બાદ સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાવી ₹25,000ની ખંડણીની માંગ કરી હતી. પરંતુ ફરિયાદીએ જે તે વખતે મેનેજર અને માલિકને વાત કરી આવતીકાલે આવવાનું જણાવ્યું હતું. જેથી ગઈકાલ તારીખ 14/10/2022ના રોજ આ કામના આરોપી ભાવેશ પટેલ સ્પા ખાતે આવેલ અને સાથે હાર્દિક પટેલ નામનો પણ બીજો એક શખ્સ પણ એની સાથે આવેલો હતો, જેની ઓળખાણ પત્રકાર તરીકેની આપી હતી અને ફરિયાદી પાસે ₹25,000ની ખંડણી માંગી હતી. પરંતુ ફરિયાદીએ ખંડણીના પૈસા આપવાની ના કહી અને પોલીસનો સંપર્ક કર્યો અને બંને આરોપીઓને પકડાવી દીધેલ હતા. ભાવેશ પટેલ અને હાર્દિક પટેલ રહેઠાણ વસ્ત્રાલ અમદાવાદ ઉપર પોલીસે ખંડણીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો ચીફ સુરેશસિંહ ડાભી, આઝાદ મીડિયા લાઈવ, અમદાવાદ. આરોપી ઝડપાયા. વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં હાથીજણ સર્કલ પાસે રાધે કોમ્પ્લેક્સમાં રાની સ્પા નામનું એક મસાજ પાર્લર આવેલ છે. ગઈ તારીખ 13/10/2022ના રોજ એક આરોપી ભાવેશ પટેલ નામના વ્યક્તિ આ સ્પા ખાતે જઈ પોતાની ઓળખ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર ખાતેથી આવેલ હોવાનું જણાવી અને સીસીટીવી કેમેરા ચેક કરવા જણાવ્યું. સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ આ સ્પાની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાવ્યું અને ₹25,000ની ખંડણી માંગેલ. પરંતુ ફરિયાદીએ જે તે વખતે આ કામના આરોપીને એવું જણાવેલ કે ભાઈ અમારા મેનેજરની સાથે માલિક સાથે ચર્ચા કરવી પડે, પોતે મેનેજર છે, જેથી માલિક સાથે ચર્ચા કરી અને આવતીકાલે જાણ કરવા માટે જણાવેલ. જેથી ગઈ તારીખ 14/10/2022ના રોજ આ કામના આરોપી ભાવેશ પટેલ આ સ્પા ખાતે પરત આવેલ અને તેમની સાથે હાર્દિક પટેલ નામના બીજા એક વ્યક્તિને લઈને આવેલ, જેની ઓળખ પત્રકાર તરીકેની આપેલ અને આ કામના ફરિયાદીની પાસે ₹25,000ની ખંડણી માંગેલ. પરંતુ ફરિયાદી આ ખંડણીના પૈસા આપવા માંગતા ન હોય પોલીસનો સંપર્ક કરી અને આ બંને આરોપીઓને પકડાવી દીધેલ. જેથી આ બંને આરોપી ભાવેશ પટેલ અને હાર્દિક પટેલ બંને રહે વસ્ત્રાલ નાઓ વિરુદ્ધ પોલીસે ખંડણીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. સર, બંનેના કોઈ અગાઉ ગુના અથવા તો જે પોલીસને પત્રકાર તરીકે ઓળખ આપી કોઈ આઈ કાર્ડ અથવા બીજા કોઈ દસ્તાવેજ મળી આવે છે તમારી પાસે? આ બંને આરોપીઓ પાસેથી પોલીસ કે પત્રકાર તરીકેના કોઈ આઈ કાર્ડ હાલમાં કબજે કરવામાં આવેલ નથી. તેઓનો ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની હાલમાં તપાસ તજવીજ ચાલુમાં છે.